વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10નું ગણિતનું પેપર લેવાયું હતું. એનું સોલ્યુશન કરીશું. વિભાગ એ, પ્રશ્ન નંબર 1. નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે. એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય છે. જવાબ આવશે બી 13.5. પ્રશ્ન નંબર 1. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x + y - 4 = 0 અને 2x + ky - 8 = 0 ના અનંત ઉકેલ મળે તો k બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 2. દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 3. એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a7 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા છે. જવાબ આવશે ડી 28. પ્રશ્ન નંબર 4. બિંદુઓ 2 - 1 અને -1 -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. જવાબ આવશે બી 5 એકમ. પ્રશ્ન નંબર 5. જો sin θ બરાબર 1/2 છે તો tan θ નું માપ ખાલી જગ્યા થાય છે. જવાબ આવશે ડી 1. પ્રશ્ન નંબર 6. કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 33 છે તો તે અવલોકનો બહુલક ખાલી જગ્યા થાય છે. જવાબ આવશે એ 27. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન નંબર 7 થી 12. પ્રશ્ન નંબર 7. જો 1080 બરાબર 2x × 3y × 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 0. પ્રશ્ન નંબર 8. જો બહુપદી px બરાબર x² - 2x + 5 ના શૂન્યો ab છે તો ab a × b બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 9. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 10. sin 30° બરાબર ખાલી જગ્યા 1/2. પ્રશ્ન નંબર 11. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો 0. પ્રશ્ન નંબર 12. આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક ખાલી જગ્યા છે. જવાબ આવશે 3. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું. પ્રશ્ન નંબર 14. 12, 15 અને 21 નો ગુસા 1 છે. ખોટું. પ્રશ્ન નંબર 15. વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. વિધાન સાચું. પ્રશ્ન નંબર 16. ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. વિધાન સાચું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દોમાં એક અંકમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 17. 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 સમાંતર શ્રેણી છે કે નહીં? તો નથી. પ્રશ્ન નંબર 18. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? અનંત. પ્રશ્ન નંબર 19. જો PA બરાબર 0.65 હોય તો PA શોધો. તો 0.35. પ્રશ્ન નંબર 20. આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. 3 - 5. નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21.
નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h. પ્રશ્ન નંબર 22 શંકુનું ઘનફળ એ 1/3πr²h. પ્રશ્ન નંબર 23 r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, તો જવાબ આવશે બી 2πr. પ્રશ્ન નંબર 24 θ ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, જવાબ સી πr²θ ભાગ્યા 360. વિભાગ બી વિદ્યાર્થી મિત્રો 13 પ્રશ્નો પૂછાયા હતા. એમાંથી કોઈપણ 9 પ્રશ્નો તમારે ગણતરી કરીને જવાબ આપવાના હતા. પ્રશ્ન નંબર 25 દ્વિઘાત બહુપદી x² - x - 20નો શૂન્યનો શોધો. પ્રશ્ન નંબર 26 દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પ્રશ્ન નંબર 27 દ્વિઘાત બહુપદી 6² + 37x - p - 2નો એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p કિંમત શોધો. પ્રશ્ન નંબર 28 સમાંતર શ્રેણી 2, 7, 12નું 22મું પદ શોધો. પ્રશ્ન નંબર 29 51થી 1000 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. પ્રશ્ન નંબર 30 બિંદુઓ 4, -3 અને 8, 5ને જોડતા રેખાખંડનું 3:1નું ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. પ્રશ્ન નંબર 31 પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. x અને yના યામ અનુક્રમે 3, -10 અને 1, 4 છે તો પીના યામ શોધો. પ્રશ્ન નંબર 32 સાબિત કરો કે cos θ - sin θ બરાબર 2 cos² θ - 1. પ્રશ્ન નંબર 33, 34 અને અથવામાં 34 બી પૂછાયો હતો. વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈશું. પ્રશ્ન નંબર 9 પૂછાયા હતા. એમાંથી 6 પ્રશ્ન તમારી પસંદગી મુજબ લખવાના હતા અને ગણતરી કરીને જવાબ આપવાના હતા. પ્રશ્ન નંબર 38થી 46 સુધી પૂછાયા હતા. દરેકના 3 ગુણ હતા. વિભાગ ડી પ્રશ્ન નંબર 47થી 54 દરેકના 4 ગુણ હતા. એમાં 8 પ્રશ્નો આપેલા હતા. એમાંથી 5 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારી ગણતરી મુજબ કરીને જવાબ આપવાના હતા. તો પ્રશ્ન નંબર 47માં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતો. એ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રમેય પક્ષ, સાધ્ય અને સાબિતી દ્વારા આકૃતિ મુજબથી સાબિત કરવાનો હતો. પ્રશ્ન નંબર 48માં એમનું જે આપેલા વિકલ્પોમાંથી એમને બી સાબિત કરવાનો હતો. પ્રશ્ન નંબર 48માં જે નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. પ્રશ્ન નંબર 49માં જેનો વર્ગનો સરવાળો 365 થાય એવી 2 ક્રમિક ઘન પૂર્ણાંકો સંખ્યાઓ શોધો. પ્રશ્ન નંબર 50માં વિદ્યાર્થી મિત્રો સમકાલીન વર્ષના પ્રથમ અઠવાડિયા ₹5ની બચત કરે છે અને પછી તેને અઠવાડિયક બચત ₹1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. પ્રશ્ન નંબર 51માં વિદ્યાર્થી મિત્રો તમારે આપેલી માહિતીનો મધ્યક શોધવાનો હતો. પ્રશ્ન નંબર 52માં વિદ્યાર્થી મિત્રો તમારે જે હૃદયના ધબકારા એ શરીરના શ્વાસના મહત્વપૂર્ણ સંકેતોમાં એક છે જે હૃદયના સંકોચન અથવા ધબકારા પ્રતિ મિનિટનો સંખ્યાનો માપે છે. જ્યારે સામાન્ય ધબકારા એ ખાતરી આપતો નથી. એ વ્યક્તિ સમસ્યાઓથી મુક્ત છે તેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા માટે ઉપયોગી માપદંડ છે. એના આધારે તમારે વિદ્યાર્થી મિત્રો સારાંશ નીચે આપેલો હતો એના ઉપરથી માહિતીમાંથી જે માહિતી છે એમાંથી મધ્યસ્થ અને બહુલક શોધવાનો હતો. પ્રશ્ન નંબર 52માં નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષર દર આપે છે. સાક્ષર દરનો મધ્યક શોધવાનો હતો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 53માં પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો જે 5 વિધાનો હતા એના ઉપરથી તમારે જવાબ આપવાના હતા વિદ્યાર્થી મિત્રો. તો 1માં અવિભાજ્ય સંખ્યા મળે છે, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે છે, 3 અયુગ્મ સંખ્યા મળે છે, 4 7 મળે તેવી સંભાવના શોધો. પ્રશ્ન નંબર 54માં
સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1. લાલ રંગનો રાજા, 2. લાલનો ગુલાબ, 3. કાળીનું પત્તું, 4. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર બહુ સારું ગયું હશે અને જે વિદ્યાર્થીને જે રીતના જેટલા પ્રશ્નો સાચા પડ્યા હોય એ કોમેન્ટ બોક્સમાં આપજો.